એક જણો ગુજરી ગયો, ગુજરી જાય લગભગ બધા ઉપર જાય એમ ક્યાંય છે. હવે ઉપર તો હું છે મારો રામ જાણે. હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું, પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા છો તમે, કેટલું પ્લેન આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વ્યૂ જાય. તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે, રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે, તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું. કોઈ દી અલાઉન્સ થયું નથી. પછી ઉપર કેટલું હોય મારો, પણ આપણે ક્યાંય આમ ગુજરી ગયા કે તો ગયા. તો એ ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા. પછી ત્યાં આપણે જઈએ ને ઉપર, આ તમને વાત કરું ખાલી, તો આ ટોલ નાકો આવે ને એવો ગેટ આવે, ત્યાં જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય, એટલે બારીમાં લે આપણને પૂછે, હૈયે રાખજો, આ તો મને હૈયે છે એટલું કહું. ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ, એટલે આપણે કે માયાભાઈ. વહી આવ્યા એમ ને, આપણે કે હા. એટલે પછી તરત આપણું નામ કાઢે કે હા ઓકે, આ તારીખે તમે ગયા હતા ને આ તારીખે પાછા વહી આવ્યા. પછી ન્યાલી કાર્ડ આપે, કાઢ્યો આ કાર્ડ લેતા જાઓ, એ કાર્ડ જે મારી પાસે છે. તું દાંત કાઢમાં હું હાશી વાતું કરું ને તું દાંત કાઢી નાખજો. હાથ મોજ આવે ને તમને વહેલા છૂટા કરી દેવાના, તમને કઈ 4 વાગ્યા સુધી તોડાવવાના નથી. આજ પ્રભાચ્યા નથી અમારા નગર. અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો સવારના 7 વાગ્યા સુધી કહો કાઢ લે. આયોજક હજી અકાળજો ભાઈ. આપણે કે કેમ થાય કે 1500 ગાડલા છે ને 2000 મહેમાન છે, એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લાવ્યા છે. આજ મારું નક્કી નહીં હોય હું થાય. એટલે એકમ દશક 100,000 10,000 10,000 પછી લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ 15 કરોડ 45 લાખ 32,884 વારો. આમાં છે નંબર, તમારે કેમેરા વાળાનું જોવું જોઈ લો. હા સ્વર્ગમાં વેઇટિંગમાં છે. ક્યાં કયો કેમેરો છે જો, એમ ન દેખાડો તો તમે કઢાવ્યા હોય એમ ન મળે. લે ઉતારજો કોણ લે. ઓકે જાય નંબર લખ્યો હતો. આવ્યું એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે. આપણે બે ગાંડા છીએ એટલે એવું કાર્ડ આપે. એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે. ત્યાં આપણું નામ ન પૂછે, ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું. કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ત્યાં ઓટોમેટિક નામ આપણો આવી જાય માયાભાઈ એમ ને. આપણે કે હા વહી આવ્યા. આપણે કે હા. હવે ઘડીક ઊભા રહ્યો, તમે હું ધંધા કરીને આવ્યા એ કાઢવાઈ ગયો. ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા, અમદાવાદમાં, મુંબઈમાં, ભાવનગરમાં, ઉનામાં. એ આખી જિંદગીનો સરવૈયો નીકળી જાય. પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે. એ આવું નીકળે. અને પુણ્ય હોય
તો ગ્રીન કાર્ડ નીકળે. કેટલા કાર્ડ રાખવું બોલો. હા, તો આને બે મળ્યા. ગ્રીને મળ્યું, પૂનું હોય તો ગ્રીન લીલું કાર્ડ, પાપ હોય તો લાલ કાર્ડ, અને બે આપ્યા. કાલે તારા પાપે એટલા છે, તારું પુણ્ય એટલું છે. ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છે, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટી, તને બે કાર્ડ આપ્યા. એટલે માયો યાર ખીજાણો કે પાપ છે નું. એ બોલો કે ભાઈ હખનો રેજો, પાપ છે નું એટલે કે અહીંયા જે છે લખાણું એ લખાણું, આ કઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી. આ અરે કે પણ શેનો પાપ? કે પ્રોગ્રામના પૈસા લીધા. ઈ તારી વાણી વેચીને આવ્યો છો તું. વાત હાચી ભાઈ, પ્રોગ્રામના પૈસા લીધા. તાક તો પૂન હેનું? તાક પૂન તારું બહુ જાજુ છે. કે શેનું? કે પૈસા તો દેવા વાળાએ 2-5 જણાએ દીધા, બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું, એનું ક્યાં જાય? એટલે તને પાપ ને પૂન બે મળ્યા છે. એટલે ધાર તો હવે આપણે સ્વર્ગ ને નરકના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ? જોયું નથી છતાં, સ્વર્ગ જોયું નથી, ધામ જોયું નથી આપણે, તો એ પસંદ એ જ કરશું ને, નરક પસંદ નહીં કરીએ. અને ઓલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછું આમ અડાડવાનું, આમ જા કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો. પણ શ્યામભાઈ ધૂળ ખરી, સ્વર્ગના દરવાજા કડાડાડાડાડાડા ભાખ દઈને એક બારણું તો ખડી ગયું, ખુલ્યું જ નહોતું કોઈ દી. તે અંદર ગયા તે 3-4 જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં. એમાં આને આવતા ભલે તક લે નવો આવ્યો લાગે કો, આ મેરે મારી ભેગો આ સ્વર્ગનો દીકરો છો. એટલે એણે કીધું કે આ સ્વર્ગ છે? ઓલા કે જે છે એ છે. આ પાછો બહાર જઈને બોર્ડ જોઈ આવ્યું, લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન. ઓલા કે સ્વર્ગ જ છે આ. અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને, કેવી કલ્પનાઓ કરીને ગયો થક અપસરાવું હોય ને, એ નૃત્ય કરતી હોય ને, આવું તો કોઈ છે નહીં અહીંયા. કેટલા ભક્તો આવ્યા છે, કેટલા સંતો આવ્યા છે, કોઈ કેમ અહીં નથી દેખાતા. એટલે ઓલાએ કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ, જે બેઠે એમ એટલા જણા થઈ. કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા. ત્યાં ઓલો ઊભો ઊભો શું કે એ નથી, એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે હો ભાઈ. એટલે આની પાસે કાર્ડ તો હતું. એટલે એને એમ થયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે, જવા દે, કાર્ડ તો હતું જ. અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો, શબ્દ પકડજો, આમ જ્યાં કાર્ડ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો, જ્યાં અંદર ગયો ને ઐશ્વર્યા રાયનું પાંચું ન આવે એવી બાજુ ફૂલ લઈ લઈને ઉભેલ્યો, સુસ્વાગતમ સુસ્વાગતમ. અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાની લાઈટો ફાટ 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 થતી જાય, જેમ ડગલા ભરે આમ ખમામ ખમામ. આગળ ગયા તા તો ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. આગળ થોડાક આવી જતા તો બીજું ગીત, હો તેરે મસ્ત મસ્ત દોને. થોડાક આગળ હાલ્યા, ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. વાતમાં ધ્યાન આપજો. થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી. અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે, બોર્ડ બદલાઈ ગયા છે શું? અને ત્યારે અંદરથી જવાબ શ્યામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં જ સ્વર્ગ હોય. ભલા માણા, તમે જ્યાં બેઠા છો, જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને, આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે. તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે, તમારી ગાડીમાં એસી છે, તમારી ઓફિસમાં એસી છે,
તમારા સંતાનો અત્યારે આનંદ કરી, તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે, તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યું હોઈ શકે? અને એવો જ્યારે આવો ઉજળો પ્રસંગ, અને એમાંય આવા સંતો જ્યારે આવું કાર્ય કરી રહ્યા છે, અને એની સાથે જ્યારે સમાજ જોડાય છે, બેનો ભાઈઓ 50 દિવસ થઈ ગયા બેનો ભાઈઓ. દરેક વસ્તુની આયુષ હોય છે. મોદી હજી કઈક સારું કરશે. મને તો વ્યામ પડે ગાંધી બાપુને કાઢી નાખવાના. આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહીં રાખે. કારણ કે હું કામ ખબર, એ કે ખોટા રાષ્ટ્રપિતાને જેન તે ધંધામાં સડાવવા એમ. કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે, એ ગમે ધંધામાં ન જવો જોઈએ. આ નોટ દાનમાં જ આવી જોવે. આ નોટ છે કારણ કે આની ઉપર સાપ છે રાષ્ટ્રપિતાની, તો એ કોઈક ગરીબના આહું લૂસવા જોવે. આ નોટથી કોઈકને આહુડા પડવા ન જોવે. એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે નોટમાં ગાંધી બાપુ નહીં રાખે. મારો નાથ હાસુ પાડે તો 50ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે. નોટમાં કરંટ તો છે હો. પગને તળિયે નોટ કહી ને તો તાળવા મળે ત્યાં તવા ભાઈ ભાઈ. અને અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા, હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 50,000નું બંડલ દાટ્યા એટલે હવારમાં વડવાયું ફૂટે. બોલો. પણ ઈ સંપત્તિ સદમાર્ગે વપરાય. કાળું નાણું કોને કહેવાતું હશે મને ખબર નથી, પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દી દાતા ન બની શકે. કારણ કે દાન દેવું એ 1 નંબરનો ધંધો છે. તો એની અંદર 1 નંબરનો માણા હોય ને એ જ દાન દેતો હોય છે. રાય કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર. કારણ કે આ સંપત્તિ આ જેવી તેવી વસ્તુ નથી. આ જેમ તેમ કાળું નાણાં ઘિરેલી નીકળ્યા. સાહેબ 5 તારીખે ઘણા પતિદેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું હતું કે છોકરાની ફીમાં ઘટે છે, 5,000 પીડ્યા ઘરમાં. અમારી પાસે ક્યાંથી હોય? ઈ બાયુએ 9 તારીખે 50,000 કાઢ્યા તારા ડોહા. અમુકની ઘીરે તો અબોલા છે દીગુભા. હો સ્વામીજી, અમુકની ઘીરે તો અબોલા છે. કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી, તમારા હમ મારી ઘીરે કાંઈ, મારી પાસે કાંઈ નથી પીડ્યું. અને એણે 9 તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટો હાટું. આવું બન્યું. 2-3 જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું. અને હકીકત છે, તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે. ઘણા કીધું કે અમારી પાસે કાંઈ નથી. એ શરમમાં પછી કંઈક હવે કહેશું તો એ તકલીફ પડશે. એને 50 દી સુધી નો કાઢ્યા. થઈ ગયા કાગળિયા. સત્યનારાયણની કથા હવે હાશી પડી. બોલો. સત્યનારાયણની કથામાં છે ને પ્રસંગ, દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણિયો અને એનો જમાઈ બે આવતા હતા. સાધુ નામનો વાણિયો ધન કમાઈને એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે. એ સાધુ નામના વાણિયા, તારા વાણની અંદર શું ભરેલું છે એ મને કે. ચતુર્વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે, એટલે કીધું કે મહારાજ મારા વાણની અંદર વેલા ને પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી. કે તથા અસ્તુ. અને વાણ દરિયામાં તરવા મળ્યું. જોવે છે તો ઝવેરાત હતી, વેલા ને પાંદડા થઈ ગયા. એમ ઘણી બહેનોએ કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી. એ 50 દી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા. તથા અસ્તુ. વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે. હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે. આ દેહ છે પંચભૂતનું ખોળિયું છે, માટીમાંથી બન્યું છે. બનાવ્યું છે કોણે? ભગવાન નરનારાયણ પરમાત્માએ. એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે, કોઈને મુકેશ બનાવ્યો છે,
કોઈને 100ની નોટ બનાવી, કોઈને 500ની નોટ બનાવી, કોઈને 1000ની નોટ બનાવી. એ મને ખંજવાળ આવી એટલે કહું છું કે હું હાવ 1000ની નોટ નથી. પણ બનાવી છે કોને? ભગવાને. અને જ્યારે એ એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી, ત્યારે પાછા માટીમાં ભળી જાવ, કારણ કે માટીમાંથી બન્યા હતા. આ નોટ કાગળમાંથી બની. એ બનાવી કોણ? અને ગવર્મેન્ટે બનાવી છે, ભારત સરકારે બનાવી છે. એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને 100 રૂપિયા ભારત સરકાર, ભારત દેશને 100 રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું. હેઠે ગવર્નરની સહી. એકમાં લખ્યું કે હું 500ની નોટ અદા કરું છું, એકમાં એમ લખ્યું કે હું 1000ની નોટ અદા કરું છું. એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો, એટલે એ 500 ને 1000 હતા એ પાછા શું થઈ ગયા? કાગળ. પણ મને કહેવાય ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને, એ નોટુને ધન્યવાદ આપું છું ને. નોટું તે આનંદમાં છે. શું કામ? કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં, ક્યાંક મંદિરોમાં એ વપરાતી જૂની થઈ ગઈ. ઉપાધિ તો ઓલી કડકડક્યું ને છે હાવ. હજી ગયા વર્ષે જ બન્યું છું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું. એને રોવું પડે છે કે હાય હાય, હું હતી 1000ની નોટ, પણ હું કાંઈ સમાજને કામ ના આવીને હમણાં મારે ખોટું પડી જવું. એમ સાહેબ, આ દેહ મળ્યો છે ભગવાનનો. આ ભગવાને આપણને દેહ આપ્યો છે, એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા ઘસાતા કદાચ આપણને ગઢપણ આવી જાય ને, તો એવા કાર્યો કરીને ગયા હશું ને, એટલે આપણે આંખમાં આહુડા નહીં આવે. ભગવાન તમને લેવા હામો આવશે કે વયાય મારા વાલા, વયાય મારા વાલા, તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો. અને એવો ભાવ અને ભાવથી તરબોળ કાર્યક્રમ, એટલે મેં આ શબ્દ લીધો છે.